ફાઇનલી તમે અત્યારે શ્રી વાક્ય હનુમાનજી મહારાજના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો। સંત શ્રી હનુમાનદાસ બાપાના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છો। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો ડાયરાને બધાના જય શ્રી રામ ને જય વાક્ય હનુમાનજી મહારાજ। આજ રોજ આપણે આવી ગયા છીએ આમલા ગામની અંદર। આમલા ગામની અંદર સરસ મજાનો વાક્ય હનુમાનજી મહારાજનું સરસ મજાનું ટેમ્પલ એટલે કે મંદિર આવેલું છે। અને મંદિરની આપણે વિશેષતાઓ વિશે વાત કરશે। સરસ મજાનો ત્યાં આશ્રમ પણ આવેલો છે અને 3 તીર્થધામ પણ ત્યાં આવેલા છે। તો આપણે અત્યારે જોઈએ આ સરસ મજાનું તિરુપતિ બાલાજી મંદિર, શ્રી પદ્માવતી મંદિર અને જલધરા ખોડિયાર મંદિર અને વાક્ય હનુમાનજી મહારાજ ત્રિવેણી તીર્થધામ આંબલા તરીકે પણ અત્યારે ઓળખવામાં આવે છે। આંબલાને ત્રિવેણી તીર્થધામ આંબલા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો અત્યારે આપણે જવાનું છે વાક્ય હનુમાનજી મહારાજ। તમે જોઈ શકો છો આ સીધો રસ્તો જાય છે એ વાક્ય હનુમાનજી મહારાજને આશ્રમ તરફ જઈ રહ્યો છે, મંદિર તરફ જઈ રહ્યો છે। અને ડાબી સાઈડ છે એ જલધરા ખોડિયાર મંદિર જઈ રહ્યો છે। અને અહીંયા આ જમણી સાઈડ છે આપણી એ જઈ રહ્યો છે તિરુપતિ બાલાજી મંદિર। તો બેક ટુ બેક વિડીયો આવશે, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। આપણે 1, 2 ને 3 પાર્ટ્સની અંદર આપણે આ વિડીયો બનાવશું। તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટની અંદર લખી નાખો જય હનુમાનજી મહારાજ, જય વાક્ય હનુમાન, જય શ્રી રામ। સરસ મજાનો શ્રી વાક્ય હનુમાનજી આશ્રમનો સરસ મજાનો ગેટ છે, તમે જોઈ શકો છો। સુંદર મજાના ગેટની અંદર આપણે અત્યારે પ્રવેશ કરી શક્યા છીએ। અત્યારે આપણે જઈ રહ્યા છીએ હનુમાનજી આશ્રમ આંબલા। જય શ્રી વાક્ય હનુમાન। અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાક્ય હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર। તો તમે જુઓ આ રસ્તો જઈ રહ્યો છે વાક્ય હનુમાનજી મહારાજ તરફ, મંદિર તરફ। અને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે। તમે જો આખો જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે। બધા મજામાં? તો અત્યારે જુઓ તમે આપણે જઈ રહ્યા છીએ વાક્ય હનુમાનજી મહારાજના સાનિધ્યમાં। ગામથી 4 કિલોમીટરના અંતરે વાક્ય હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। સરસ મજાનું મંદિર છે, સ્થાનિક લોકોનું કેવું છે મજા આવશે વિડીયોમાં। લાઈક કરી નાખો અને ક્યાંથી એ પણ એક જણાવી દે। અત્યારે આપણે આવી ગયા છીએ વાક્ય હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર। તમે જુઓ સરસ મજાનું આરસથી બનાવેલું વાક્ય હનુમાનજી મહારાજનું મંદિર છે। જો સરસ મજાનું ને ચારે બાજુ વૃક્ષો તમને જોવા મળશે। સરસ મજાનું વાક્ય હનુમાનજી મહારાજનું મંદિર છે। તો ચાલો સૌ સાથે મળીને વાક્ય હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ। તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય વાક્ય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ। તો જો આવું કંઈક મંદિર છે સરસ મજાનું।
ત્યારે તમે સંત શ્રી રામકિશોરદાસ બાપાના તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાનું સંત કિશોરદાસ બાપાનું તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. ની એક્ઝેક્ટ બાજુમાં જ સિત્તરી માં છે. સંત શ્રી હનુમાનદાસ બાપાના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છો. તમે જોઈ શકો છો. હે સંત શ્રી હનુમાનદાસ બાપા, બધાની મનોકામના પૂર્ણ કરજો. આવું કંઈક આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલું આ મંદિર છે. તમે જુઓ, ચારે બાજુ વૃક્ષો છે ને જંગલ વિસ્તારની અંદર આ એક વાક્ય હનુમાનજી મહારાજનું આશ્રમ આવેલો છે. તમે જુઓ, સરસ મજાનું આરસ પથ્થરથી બનાવેલું મંદિર છે ને ચારે બાજુ વૃક્ષો છે. કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ છે. સરસ મજાનું સાનિધ્ય છે વાક્ય હનુમાનજી આશ્રમ. ને અત્યારે નવું પણ મંદિર અહીંયા બની રહ્યું છે. તમે જોઈ શકો છો. આત્માને શાંતિ મળે એવું હનુમાનજી મહારાજનું આ સાનિધ્ય છે. તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો, જય વાક્ય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ, જય કિશોરદાસ બાપુ, જય હનુમાનદાસ બાપુ. તો સરસ મજાનું વાક્ય હનુમાનજી મંદિર અત્યારે બની રહ્યું છે આરસ પથ્થરથી. તમે જોઈ શકો છો. નવનિર્માણ થઈ રહ્યું છે. તો ફાઇનલી તમે અત્યારે શ્રી વાક્ય હનુમાનજી મહારાજના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. હે વાક્ય હનુમાનજી મહારાજ, બધાની મનોકામના પૂર્ણ કરજો. હે વાક્ય હનુમાનજી મહારાજ. મંદિરને સમયને હવે વાત કરીએ તો સવારે 6 થી 1 અને સાંજે 4 થી 10ના ટાઈમે તમે દર્શન કરી શકશો. સરસ મજાનું મંદિર અત્યારે વાક્ય હનુમાનજી મહારાજનું બની રહ્યું છે આરસ પથ્થરથી. તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો, જય વાક્ય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ. ત્યારે પરમ પૂજ્ય સંત શિરોમણી રામદાસ, પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રામકિશોર બાપાનું ગાદી મંદિર છે. હાલ અત્યારે બંધ છે. જો પક્ષીઓ કિલકલાટ કરી રહ્યા છે. સરસ મજાની શુદ્ધ પાણીની અહીંયા વ્યવસ્થા છે. સરસ મજાની સુંદર શુદ્ધ પાણીની અહીંયા વ્યવસ્થા છે. ઠંડુ પાણી અહીંયા તમને મળી જશે. ને સામેની સાઈડ સંત નિવાસ છે. તમે જોઈ શકો છો. ચારે બાજુ વૃક્ષો ને વૃક્ષો. સરસ મજાનું સાનિધ્ય છે હનુમાનજી મહારાજનું. સરસ મજાનું આરસથી બનાવેલું મંદિર છે. કેરી એક પડી હતી તો આપણે એક લીધી છે. તમે જુઓ, સ્વયંસેવક દ્વારા સંત નિવાસના દર્શન કરાવશે અને ભોજનશાળાની સમગ્ર માહિતી આપશે. તો હાલ તો આપણે જઈ રહ્યા છીએ સંત નિવાસ તરફ. હાલ આપણે આવી ગયા છીએ સંત નિવાસ તરફ. ત્યારે બધા સંતો મહંતો અત્યારે આવી ગયેલા છીએ. તમે જોઈ શકો છો. જય હનુમાન મહારાજ. હાલ આપણે સ્વયંસેવક દ્વારા સંત નિવાસના આપણે દર્શન કરાવ્યા છે. સરસ મજાના સંત નિવાસ છે. તમે જોઈ શકો છો. આખું સંત નિવાસ છે. હાલ જોઈ રહ્યા છો તે ભોજનશાળા છે ને 24 કલાક ભોજનશાળા શરૂ હોય છે.
તમે જોઈ શકો છો સરસ મજાની આવી કંઈક ભોજનશાળા છે. ત્યારે વાગ્યા છે 3 એટલે અહીંયા આંબા ને એવું છે. તો એક નીચે કેરી પડી હતી તો બાપુ કે લઈ જાઓ, તો આપણે પ્રસાદી લઈ જઈએ છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચરણ પાદુકાના આપણા દર્શન કરવાના છે. તો જો અહીંથી ચરણ પાદુકા તરફ જઈ રહ્યો છે આ રસ્તો, ને અહીંથી તમે બાઇક લઈને પણ જઈ શકશો. ને અહીંથી પગથિયા છે, તો પગથિયા મારફતે પણ તમે જઈ શકશો. અહીંથી તમે બાઇક કાર પણ જઈ શકશે. અહીંથી પગથિયા છે, તો આપણે પગથિયાથી જઈએ ચડીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આવા કંઈક પગથિયા છે જુઓ. હાલ અત્યારે આપણે સંત શ્રી રામકિશોરદાસ બાપુના ચરણ પાદુકાના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છો. સંત શ્રી કિશોરદાસ બાપાના ચરણ પાદુકા છે. તો હાલ તમે એના પણ દર્શન કરી રહ્યા છો. ની એક્ઝેક્ટ બાજુમાં રામ સેવકદાસ બાપુ, શ્રી કાઠિયા બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પણ ચરણ પાદુકાના તમે દર્શન કરી રહ્યા છો. બાજુમાં શ્રી કાળદાસ ની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી જગમદાસ બાપુના ચરણ પાદિકાના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. તો હાલ આપણે રામકિશોરદાસ બાપાના ચરણ પાદુકાના આપણે દર્શન કર્યા અને આપણા જીવનને ધન્ય કર્યા. તો કોમેન્ટની અંદર લખી નાખો જય શ્રી રામકિશોરદાસ બાપુ. સરસ મજાના બાકડાની બેસવાની અહીંયા વ્યવસ્થા છે. તો તમે જોઈ શકો છો ચારે બાજુ ચારે દિશાની અંદર વૃક્ષો છે લીલાછમ. સરસ મજાની બાકડાની પણ વ્યવસ્થા છે બેસવાની. બાકી હનુમાનજી મંદિરની આપણે વાત કરીએ તો અત્યારે હનુમાનજી મહારાજનું મંદિર અત્યારે હાલ બની રહ્યું છે. આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા, રામકિશોરદાસ બાપાના પણ દર્શન કર્યા, સંત શિરોમણી હનુમાનદાસ બાપુના પણ આપણે દર્શન કર્યા. તો બસ વિડીયોમાં એટલું જ. વિડીયો તમે ગમ્યો છે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો, ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા નવા વિડીયો જોવા માટે અમારી જેપી લોક્સ હમીરપરા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. અને કોમેન્ટ બોક્સની અંદર લખી નાખો જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ. અને આપ ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો બધાને મારા જય જય શ્રી રામ અને જય વાક્ય હનુમાનજી મહારાજ. તો હાલ આપણે જે 3 પાર્ટ્સમાં વિડીયો આવશે. વિડીયો તો બહુ લાંબો થશે. હજી આપણે ખોડિયાર માતાજીના તીર્થધામ તિરુપતિ બાલાજી મહારાજના પણ આપણે દર્શન કરવાના છે, પણ એ બીજા વિડીયોમાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય જય શ્રી રામ.